નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની મોટી માર્કેટમાં મચ્છી ચોર સક્રિય, ગરીબ મહિલાઓના ગુજરાન પર ઘાત। આમોદ પોલીસે 2 શખ્સો પાસેથી ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ટ્રેક્ટર ટ્રોલી સાથે 2950 કિલો કેબલ જપ્ત। કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા। પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવા પ્રવાસીઓની માંગ। ભરૂચમાં સ્માર્ટ મીટર લગાવવાના અભિયાને ઝડપ પકડી। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના ઘરે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું। જીબીએના તમામ કર્મચારીઓના ઘરે મીટર લગાવ્યા બાદ નાગરિકોના ઘરે કામગીરી શરૂ કરાઈ। ઝઘડિયા તાલુકાના હરિપુરા પાસે કોઈ અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે ગંભીર ઇજા। જંબુસર ટંકાળી ભાગોળથી ડેપો સુધીના રોડ મુદ્દે કોંગ્રેસનું આંદોલન। કાર્યક્રમ પૂર્વે પાલિકાએ કામગીરી શરૂ કરી। ભરૂચ શહેરના મોટી માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં ફરી એકવાર મચ્છી ચોર સક્રિય થયા છે। રાત્રિના સમયે વેપારીઓ દ્વારા લાવવામાં આવેલી માછલીઓ સવાર પડે તે જ પહેલા ગાયબ થઈ રહી છે, જેના કારણે પરંપરાગત રીતે માછલી વેચીને ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓ ભયભીત બની છે। આ મચ્છી ચોરીના બનાવોથી માછલી બજારની મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓએ જણાવ્યું છે કે અમે ધંધો કરીએ છીએ, ભીખ માંગતા નથી। હવે તો અમારા થયેલા પણ સુરક્ષિત રહ્યા નથી। તેમણે પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કરતા ચીમકી ઉચ્ચારી છે કે પોલીસે હવે જાગવું પડશે, નહીં તો પોલીસ સ્ટેશન સામે મચ્છી શોધો અભિયાન કરવું પડશે। માછલી ખારવા સમાજની મહિલાઓ માટે માછલી વેચવાનો વ્યવસાય પેઢી દર પેઢીથી ચાલી આવતો તેમનો જીવન આધાર છે। આ ચોરીના બનાવોથી તેમની રોજગારી પણ છીનવાઈ રહી છે। આર્થિક રીતે નબળી આ મહિલાઓ માટે ચોરી 2 ટંકના ભોજનનો પ્રશ્ન બની ગઈ છે। સ્થાનિક વેપારીઓ અને મહિલાઓના જણાવ્યા અનુસાર વારંવાર ફરિયાદો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે। આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ નબળું હોવાથી ચોરીના બનાવો વધી રહ્યા છે। માછલી વેચતી મહિલાઓએ પોલીસને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે જો હવે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભરૂચ પોલીસ મથક સામે મચ્છી ચોર ઝડપો ઝુંબેશ શરૂ કરવામાં આવશે। આ ઝુંબેશ દ્વારા મહિલાઓ પોલીસની નિષ્ક્રિયતાનો વિરોધ કરશે અને ચોરોને પકડવાની માંગ કરશે। હવે જોવું રહ્યું એ છે કે પોલીસ તંત્ર આ ગરીબ મહિલાઓની વેદના સાંભળીને કોઈ નક્કર પગલાં લે છે કે નહીં। 1 વર્ષથી માં મારી જાય છે। કોણ ચોરી કરે છે અહીંયા? કોને ખબર કોણ ચોરી કરે, પકડાતા નહીં ને તમે પોલીસમાં જાણ કરી છે? કરેલી। ને કઈ કઈ મચ્છીઓને એ વસ્તુ જાય છે? રવગડી, સોંઢિયા, પાપલેટ, દેશી ગળી બધું જાય છે। ઈસા મચ્છી જાય ને છે। કયા ટાઈમે ચોરાય છે? હવે અમે બરફ મારીને 3-4 વાગે જતા રહે, પછી અમે જોતા નથી કયા ટાઈમે એટલે તમે સામાન અહીંયા મૂકીને જાવ છો તમારો બધું બોક્સ, મૂકીને જાય છે। ને એમાંથી ચોરી થાય? એમાંથી ચોરી ને પોલીસને રજૂઆત કરવા છતાં હજુ તમને કોઈ ચોર બોર ના પકડાય નથી પકડાય। ને હજી ચોરી ચાલુ છે હાલ? ચાલુ જ છે। 2 દિવસ પહેલા શું થયું? આ માસી છે ને એની 5 માછલી ગઈ, એની બેનના કરટ લાગી, પછી પેલી બેનના ઝીંગા જ, પછી એના ચૌગડી। કેટલા વર્ષ જૂનો છે? હવે તો ખબર કેટલા વર્ષ। આ માર અમે વેપારીઓને બોલાવ્યા તો અમારી દુકાનેથી વેપારી આવે એટલે વહેલા 1-2 દરવાજા અહીંયા ત્યારે 2 અહીંયા જતા રહ્યા। 1 વર્ષ 1.5 વર્ષથી આ બજારમાં મચ્છી માર્કેટમાં પડખેલા છે પણ પકડાતા જ નથી ચોર લોકો। તો કેટલો માલ એવો કરી રહ્યા છે, મોંઘો માલ, ને આજે અમે 2 પૈસાનો ધંધો કરવા આવીએ તો એ લોકોનું પૂરું કરવા આવીએ અમે। આ ચોર પકડાય ને તો તમે શું કરશો? એ ચોર પકડાતા હજુમાં તો પકડા હાની તો પછી અમે કઈ જઈએ। હવે તો અમે પોલીસ આગળ દોડ જવું। અમે તો પછી અમે 2 પૈસાનો ધંધો કરવા આવીએ ત્યારે એ લોકો અમારો ધંધો, એ લોકો બધા ચોરી જાય માલ। આજે મોંઘો ને મોંઘો માલ જતો રહે। અહીંયા દારૂ બી પીવાય છે ને એ પણ થાય છે? હા, તો એ તો હવે દારૂ એવું પીવાય તે અમે તે નથી જાણતા। એ દારૂ વાળાને અમે નથી જોયા, પણ પીવા વાળા આવતા હોય તે
ગમે તે કરતા હે 8 થી 9 વાગ્યા લગીના બી આવતા હે પણ અમે 7:30 વાગ્યા લગી બજારમાં રહીએ એટલે માલ અહીંયા જ પડી રહે છે. બધું અહીંયા અમારા કાંટી તળોદવા પીપરા બધું અહીંયા જ પડી રહે ઘરે કેમ નહીં લઈ જતા તમે? તે ઘરે કેવી રીતે લઈ જઈએ ઘરે કેવી રીતે ઉઠીને લઈ જઈએ અમે કાયમ ખાતેથી જિંદગી પહેલા અહીંયા જ મેલી જઈએ માલ 60 વર્ષથી અહીંયા જ બધું રહે અહીંયા જે માછી સમાજ તેમજ મિશ્રિત સમાજના લોકો અહીંયા વ્યવસાય કરે છે મચ્છીનો, તો અહીંયા અવારનવાર મચ્છીઓની ચોરીઓ થાય છે. અમે 1 મહિના અગાઉ બી બી ડિવિઝનમાં જાણ કરી અરજી આપી છે, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અને કાલે બી આ લોકોને એક જણનો 4-4, 5-5 હજારનો મચ્છીઓ ચોરાઈ જાય છે. અને અહીંયા મહિલાઓ જ ધંધો કરતી હોય છે. બધા મહિલાઓ જ કરે છે. ને આ બજાર કેટલા વર્ષ જૂનું છે? આ લગભગ 50-60 વર્ષ જૂનો છે. ને આ લોકોનો કાયમનો પ્રોબ્લેમ થઈ ગયો છે મચ્છી. કાયમનો 1 મહિના પહેલા ઓછું ચોરાતું, પણ કાલે તો ડબલ જ ચોરાઈ ગઈ આ લોકોની મચ્છીઓ. ના અહીંયા પછી રાતે આ લોકો સવારે અહીંયા આવે છે ને, તો અહીંયા દારૂના બાટલા હોય, આપણે ગ્લાસ હોય, પાણીની બોટલો પડેલી હોય, તો આ લોકો બધો કચરો ઉઠાઈને બહાર નાખે છે. માર્કેટમાં દારૂ પીવાય છે. હા, માર્કેટમાં આવે છે. હા. ને કેટલાની મચ્છી હશે અંદાજે ચોરી થઈ હશે? લગભગ એક વ્યક્તિની બી 4-5 હજારની માછલી કરે તો આ બધા મચ્છીઓ વાળા કેટલા લોકો છે અહીંયા, તો બધા હા મહિલાઓ, તો એ લોકો કાયમની આ ચોરીઓ થઈ ગઈ છે. ને આ ચોર નહીં પકડાય તો તમે શું આંદોલન કરશો આગળ? હવે અમે 10 દિવસની રાહ જોઈએ છે, નીકળ પછી બધા મહિલાઓ કલેક્ટર ઓફિસ જવા તૈયાર છે. આમોદ પોલીસે રોજા ટંકારિયા ગામેથી કોપર અને એલ્યુમિનિયમના કેબલની ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ₹9 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ આરબી કરમટિયા અને તેમની ટીમે રોજા ટંકારિયાના ગામે દરોડા પાડ્યા હતા, જેમાં ટ્રેક્ટર નંબર GJ16 DK 5738 અને તેમની સાથે જોડાયેલી ટ્રોલીમાં શંકાસ્પદ કેબલનો જથ્થો મળી આવ્યો હતો. આમોદ પોલીસ દ્વારા રોજા ટંકારિયાના ઉસ્મા નગની આદમ ઇસ્માઇલ ડેલાવાડા અને આછોદ ગામના આસિફ અબ્દુલ હસન ભીખાની ધરપકડ કરી 2950 કિલો કોપર અને એલ્યુમિનિયમ વાયરની કિંમત ₹4 લાખ તેમજ ટ્રેક્ટર ટ્રોલીની કિંમત ₹5 લાખ મળીને કુલ ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમોદ પોલીસે આ મામલે આઈપીસીની વિવિધ સંબંધી કલમો હેઠળ ગુનો નોંધી આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાને મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નાદોદ તાલુકાના જૂના ઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. નર્મદા જિલ્લાના ચોમાસામાં કુદરતી ઝરણાઓ અને નાના મોટા અનુપમ ધોધનું કુદરતી સૌંદર્ય ખાસ પ્રવાસીઓને આકર્ષે છે. નર્મદાનો ઝરવાણી અને નિનાઈ ધોધ પણ ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લાના આવા જ એક ધોધ પૈકી એક નયનરમ્ય ધોધ છે, તે ટકારાનો ધોધ છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે. રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈથી પડતો હતો, જેના કારણે ખૂબ જ મોટો અવાજ પણ આવતો હતો. આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાયો હતો, તેથી ટકારાના ધોધ તરીકે પણ ઓળખાય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. નાદોદ તાલુકાના જૂના ઘાટા ગામ પાસે ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ ફૂલ બહાર ખીલી ઉઠ્યો છે. આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. રાજપીપળા નજીક આવેલા આંબલેટાથી 3 કિલોમીટર દૂર ખોજલવાસના પાસે ઢોચકી તરફ વળાંક જતા આ ટકારાનો ધોધનું કુદરતી નયનરમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ખૂબ શાંત, સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પ્રદૂષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળખળ વહી રહ્યો છે, જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. લોકો સેલ્ફીની મજા માણી રહ્યા છે. જો કે આ સુંદર પિકનિક પોઈન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું, પરંતુ તંત્ર આનો વિકાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય તેવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવું પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે. અહીં આ ધોધ સુધી જવાનો રસ્તો નથી, નીચે ઉતરવા માટે પગથિયા બનાવવાની જરૂર છે. और ये जगह जूना घाटा गांव से 3
किलोमीटर और राजपीपला से 15 किलोमीटर दूर आई हुई है। इस जगह को टकारी घाट कहा जाता है। बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है। आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे, स्पेशली मानसून सीजन में अगर आए आप फैमिली के साथ, बहुत अच्छी जगह है। और मैं अपनी तरफ से गवर्नमेंट और फॉरेस्ट डिपार्टमेंट को कहना चाहती हूँ कि अगर ये जगह को आप थोड़ा डेवलप करें तो एक अच्छा टूरिस्ट स्पॉट बन सकता है। यहाँ पे खाने के स्टॉल लोग लगा सकते हैं, वीकेंड पे फैमिली आके एंजॉय कर सकती है। बहुत ही मन को शांति मिले ऐसी जगह है, तो आप सब यहाँ पे ज़रूर आएं। और यहाँ पे ऐसे थोड़ा कच्चा रास्ता है, स्टेप्स नहीं है, तो अगर उसको थोड़ा डेवलप करें तो अच्छी बात है। નામ सब अच्छे से एंजॉय कर सकते हैं। मेरा नाम रुचिका है। અમારા ગામનો જૂના ઘાટનો ધોધ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક, અને ત્યાંથી 3 કિલોમીટર થાય છે. પણ સરકાર કંઈક ચાલુ કરે, પ્રવાસીઓ આવે, જોવા જેવું છે બધું, તો કંઈ હોટલો બને કંઈ તો સારું છે, એવી સરકારની અમારી માંગ છે. ચોમાસામાં સરસ મજાનો ધોધ છે, અહીં જોવાલાયક છે, અહીં બધું દૂરથી આવે છે. સરકાર આનો વિકાસ કરે એવી અમારા ગામની માંગ છે. નામ નામ વત્તા કરણભાઈ કનુભાઈ. નર્મદા જિલ્લો એને મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે. પ્રકૃતિ અત્યારે ચોમાસાની અંદર સોળે કળાએ ખીલી ઉઠી છે. તમે જોઈ શકો છો પાછળ જે છે એ ટકારાનો ધોધ છે. નાંદોદ તાલુકાનો રાજપીપળાથી 15 કિલોમીટર અને જૂના ઘાટાથી 3 કિલોમીટર દૂર આવેલો છે. અહીંયા જે ધોધ છે એ રાજા વખતનો ધોધ છે અને એ રાજાએ એને ટાંકણા મારીને, ટકોરા મારીને આ ધોધ બનાવ્યો હતો, એટલે એને ટકોરાનો ધોધ કહેવામાં આવે છે. બહુ ફેમસ ધોધ છે. જોકે આ પબ્લિકે આ શોધી કાઢેલો ધોધ છે, જેને કારણે તમે જોઈ શકો છો કે આ ધોધનું કુદરતી સૌંદર્ય અનુકૂળ છે. અહીંયા નાહવાની મજા આવે છે, પણ જોકે અહીંયાથી નીચે ઉતરવા માટે પગથિયા કે એવી વ્યવસ્થા નથી, લપસી જવાય એવી વ્યવસ્થા છે. તો વહીવટીતંત્ર જો એને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તો આ ખૂબ સરસ મજાનું પિકનિક પોઈન્ટ બની શકે એમ છે. દીપક જગતાપ, રાજપીપળા. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ડીજીવીસીએલના દક્ષિણ ગુજરાત તેમજ ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સાથે જ જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી તેના અધિકારીઓ અને કામદારો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્માર્ટ મીટર બાબતે લોકોમાં જે ગેરસમજ છે તે તદ્દન ખોટી હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. વધુ બિલ આવતું હોવાનો કોઈ આધારભૂત પુરાવો નથી. મીટર લગાવવાની કામગીરી અગાઉ 2 વખત ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ મીટર ફિટ કરાય છે. સ્માર્ટ મીટરમાં સિમ કાર્ડ ફિટ થાય છે, જેથી વપરાશકર્તા તેમના મોબાઈલમાં પોતાના વપરાશની વિગતો જોઈ શકે છે. અગાઉના બિલોની હિસ્ટ્રી પણ મળી રહે છે. જો ઘરમાં સોલર સિસ્ટમ લગાવેલી હોય તો કેટલોક પાવર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થયો છે તેની પણ માહિતી ઉપલબ્ધ થાય છે. સ્માર્ટ મીટર સાથે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવે છે, જે પર સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. આખા દેશમાં સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત પણ તેને સ્વીકારી રહ્યું છે. બિહારમાં સૌથી વધુ લોકોએ તેનો લાભ લઈ ચૂક્યા છે અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું છે કે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શ્રવણ ચોકડી વિસ્તારમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે હાલ અભિયાન ગતિશીલ બન્યું છે. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્માર્ટ મીટર લગાવવાની અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 63,000 જેટલા કનેક્શનો નવા સ્માર્ટ મીટરો નાગરિકો લગાવી ચૂક્યા છે. ભરૂચ અને ભરૂચના આસપાસમાં પણ આ યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. સામાન્ય નાગરિકો આનું સમર્થન કરી રહ્યા છે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં જે લાઇન લોસ થતો હોય છે, કેટલાક વિસ્તારોના લીધે ક્લીન વીજળી પહોંચાડવા માટે જે તકલીફ પડતી હોય છે, એનું પણ નિરાકરણ આની સાથે જોડાયેલું છે. નાગરિકોને કાયમ માટે એક ધારું વીજળી મળી રહે એટલા માટે કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં લાઇન લોસ ન થાય અને સામાન્ય નાગરિકોને આજની જરૂરિયાત પ્રમાણે, આજનું જે જીવન ધોરણ છે એમનું, એ પ્રમાણે વીજળી મળી રહે એનો પણ પ્રયાસ છે. સામાન્ય લોકોમાં જે ચર્ચા છે કે આના કારણે વધુ બિલ આવે છે, આની કોઈ સંભાવના નથી. આ વાત સદંતર સત્યથી વેગળી છે. કેટલાક લોકો આ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે કંપનીમાંથી આ સ્માર્ટ મીટર બનીને આવે છે, અહીંયા ડીજીવીસીએલમાં આવ્યા પછી 2 સ્તરે આની ચકાસણી થાય છે એના એન્જિનિયરો દ્વારા, અને કોઈ પણ પ્રકારની ખામી હોય તો એ મીટર પાછું મોકલવામાં આવે છે
અને સંપૂર્ણ ચોકસાઈ થયા પછી જ જે તે વ્યક્તિના ઘરે આ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. અને આપણે રોજે રોજ આપણા મોબાઈલમાં આપણો જે વપરાશ થતો હોય છે એને પણ જોઈ શકીએ છીએ, જે આપણે રિયલાઇઝ પણ કરી શકીએ છીએ કે આજે વધારે થયો છે કે આજે ઓછો થયો છે. આપણે ન હોઈએ જે દિવસે ઘરે અને વપરાશ ન થયો એ દિવસે પણ એ જ પ્રમાણેનો વપરાશ જેટલો થયો એ જ આપણને બતાવે છે. અને એટલે માટે લાગે છે કે આ જે ટેકનોલોજીના ઉપયોગના કારણે નાગરિકોને પણ પોતાના ઘરનો વપરાશ કેટલો થયો છે, કેટલો વધારાનો વેસ્ટ થાય છે, કેટલો ઘટાડવો જોઈએ, આ બધી જ વાતો એ પોતે સમજી શકે એનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે મારી ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ ભારત સરકાર આખા દેશમાં આ લગાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. બિહારમાં સૌથી વધારે લોકોએ આનો લાભ લીધો છે. ગુજરાતના પણ જાગૃત નાગરિકોએ અનેક જિલ્લામાં લાખોની સંખ્યામાં પોતાના ઘરે આ મીટર બેસાડ્યું છે. આ અભિયાનને આપણે સફળ બનાવીએ અને જે ગેરસમજ છે એને દૂર કરીએ. આ સ્માર્ટ મીટર લગાવવાની સાથે સાથે આપણને એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવે છે, જેના કારણે આપણા ઘરે મીટર લગાવવા પહેલાં પણ એ ટોલ ફ્રી નંબર ઉપર આપણે ફોન કરીએ તો આપણને આ સ્માર્ટ મીટરને લઈને આપણા જેટલા પ્રશ્નો મનમાં હોય એના જવાબ પણ આપવામાં આવે છે અને એની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે. અમને એમએલએ સાહેબનો ખૂબ સાથ સહકાર મળેલ છે. સ્માર્ટ મીટરની બાબતમાં લોકોના મનમાં જે છે કે સ્માર્ટ મીટર જે વધુ ફરે છે એ તદ્દન સાવ ખોટી વાત છે. સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં ફરવામાં કોઈ તફાવત નથી. ફક્ત સ્માર્ટ મીટરમાં તમને સિમ કાર્ડ ફિટ કર્યો છે, સિસ્ટમ ફિટ કરી છે. એના લીધે તમને તમારા મોબાઈલમાં રિયલ ટાઈમ ડેટા તમને મળે છે અને તમે દરરોજનું તમે તમારો કેટલો વપરાશ કર્યો છે એ તમે નોંધ કરી શકો છો. તમારા છેલ્લા બિલોની હિસ્ટ્રી બી મળે છે. તમારે ત્યાં સોલાર લગાવ્યું હોય તો સોલારનો તમે કેટલા પાવર ઇનપુટ આવ્યો છે, એક્સપોર્ટ તમે કેટલો કર્યો છે, તમે કેટલું જનરેશન કર્યું છે, એ તમામ વસ્તુ આની અંદર રેકોર્ડ થઈ અને તમારા મોબાઈલમાં એક ક્લિકથી તમને જોવા મળે છે. એટલે લોકોના મનમાં જે પણ કંઈ શંકા કુશંકા હોય એ મને લાગે છે કે દૂર થઈ જશે. અને કદાચ લોકોના મનમાં એવું હશે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓને જે મીટર લાગ્યા નથી, પણ એ વાત ખોટી છે. ભરૂચ જિલ્લાના તમામ કર્મચારીઓના ઘરે અમે સ્માર્ટ મીટરો લગાવી દીધા છે. શરૂઆત અમે અમારા ઘરથી કરી છે. આથી મારી સર્વ ભરૂચ જિલ્લાના નાગરિકોને સર્વને અપીલ છે કે આપ આપને ઘરે પણ સ્માર્ટ મીટર લગાવો અને આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અભિયાનને સફળ બનાવીએ. થેન્ક યુ. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા પાસે કોઈ અજાણ્યા વાહને એક બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘાયલ બાઇક ચાલકને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉમરલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાની વિગત મળેલ છે. ઉલ્લેખનીય છે કે સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર હોય વાહન ચાલકો રોંગ સાઈડ પોતાના વાહનો હંકારવા મજબૂર બન્યા છે, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ ખખડધજ બનતા નગરપાલિકા દ્વારા બિસ્માર રોડની આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુ વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડેપોથી ટંકારી ભાગોળ સુધી રોડ મુદ્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું હતું. જંબુસરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા અવરજવર કરે છે, ડેપોથી ટંકારી ભાગોળનો રોડ એટલો બધો ખખડધજ બિસ્માર બન્યો છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ કરવા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. કામગીરી ફરી શરૂ ન થતાં કોંગ્રેસ દ્વારા રોડની કામગીરી કરવા અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલેક, તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા,
નરેન્દ્રભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી બાબતે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ સવારે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું હતું. આ બાબતે ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ભાજપા ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. જંબુસર શહેર સહિત જિલ્લાના રોડની દયનીય હાલત છે. જંબુસર નગરના મુખ્ય માર્ગ માટે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવા છતાં આરસીસી રોડ મંજૂર કરાયો હતો. જાન્યુઆરીથી વર્ક ઓર્ડર કરવામાં આવ્યો હતો, છતાંય સત્તાધીશોએ કાળજી ન રાખી કામગીરી માટે ચોમાસું લાવી દીધું. ચાલુ વરસાદે કામ કરાતું હોય કમિશનરે કામ બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો. ચોમાસા પહેલા આ રોડની કામગીરી કરવાની હતી. આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે. કંબોઈ હજારો દર્શનાર્થીઓ આવશે તે આ રોડ પરથી પસાર થશે. આ રોડની ખરાબ હાલત એટલા માટે છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે તેની તપાસ કરવાની જરૂર છે. આ કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદે કામ કરતા હતા તો બ્લેકલિસ્ટ કેમ ન કરાયા તેની તપાસ થવી જોઈએ. આવા લોકોને ન્યાય આપવો જોઈએ. લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એક એન્જિનિયરને સસ્પેન્ડ કરી લોકો ધ્યાન બીજે દોર્યું. આ રસ્તો ખૂબ અગત્યનો છે. અહીંયાથી લોકો કોલેજ જાય છે, સ્કૂલે જાય છે. આવનાર દિવસોની અંદર તહેવારો હોય, કંબોઈ જવાનું થતું હોય, આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે. વહેલી તકે રોડ બને એ અમારી અપેક્ષા. ભલે આજે કર્યો તો ફરીથી બંધ ના કરે. નગરપાલિકાના સત્તાધીશોને ભલે આજે કર્યું વહેલી તકે. જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેગા કૌભાંડ બાબતે તપાસ બાબતે શું મનરેગા કંબોળ જંબુસર તાલુકામાં થયું છે. અમારા જિલ્લાના પ્રમુખના આદેશ અનુસાર જ્યાં સુધી અમારી પાસે પૂરતી માહિતી નહીં આવે, પૂરતા પુરાવા નહીં આવે એટલે અમે ત્યાં જવાના છે. અમે કિમૂદ બી જવાના છે, ધેલમ બી જવાના છે, બીજા અનેક ગામોમાં જવાના છે. અમે પૂરતી અમારી પાસે પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે. સાથે સાથે જંબુસરની વાત કરું, છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર મીઠું પાણી આવતું નથી. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે ખોટી રકમ પણ આપેલી. આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો, આજે એ પ્રોજેક્ટ ક્યાં લટક્યા છે? ભાજપ વિકાસની વાતો કરે છે. જંબુસર શહેરના લોકો આજે ખંજવાળ અનેક સમસ્યાથી પીડાય છે. વેચાતું પાણી લેવું પડે છે. ગરીબ લોકો ક્યાં જાય? મારે સત્તાધીશ લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે. આવનારા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે એ પણ આંદોલન કરવાનું છે. કંબોઈ તીર્થ સ્થાન છે. હજારો ભક્તો આખા સમગ્ર ઇન્ડિયામાં, હિન્દુસ્તાનમાંથી લોકો દર્શનાર્થે અહીંયા આવે છે. ત્યારે આ રોડની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય, જંબુસર કંઈક કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જુએ છે કે સાજો સમૂહ ઘેર આવી ગયો કે નહીં. આટલી ખરાબ હાલત છે. એટલા માટે રોડની ખરાબ હાલત થઈ છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે. અમે ખૂબ મોટું આંદોલન જે કરવાના હતા, અમે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આદેશ આપ્યો. આજે 5 દિવસથી વરસાદ નથી તો 5 દિવસમાં રોડ કેટલો બને? એક તો ચોમાસું લાવી દીધું ઇન્ટેન્શનલી. જો રસ્તો હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? તમે ચાલુ વરસાદે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો? એટલા માટે કે તમને ટકાવારી કમલમમાં પહોંચતી હતી. માટે આની તપાસ થવી જોઈએ અને આ રોડ ચાલુ ચોમાસામાં બને છે એની પણ તપાસ થવી જોઈએ. આજે રોડનું કામ ચાલુ કરી દીધું છે એટલે અમે આંદોલન એ કરી અને અમારા કોંગ્રેસે આંદોલન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના, જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી દીધો. તો આટલા દિવસ તમે ક્યાં હતા? કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું ને તમે લોકોએ ચાલુ કરાવી દીધું. બાકી ભ્રષ્ટાચારથી બચે કુદરત તમને બચાવે. 32 વર્ષ સુધી તમે સત્તામાં છો, એને તમને ચરબી ચડી ગયેલી છે, નશામાં છો. હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે. મુખ્યમંત્રી દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના આદેશથી જ આ રોડ શરૂ કરવામાં આવ્યો છે. એ બાબતે આપનું શું કહેવું? મુખ્યમંત્રીના આદેશથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ કીધું જો કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદમાં કામ કરતો હોય ને સોશિયલ મીડિયાના જમાનામાં ત્યાં સુધી પહોંચ્યું હોય તો મુખ્યમંત્રીએ કે અધિકારીઓને બ્લેકલિસ્ટ કરવાની જરૂર હતી. જે કોન્ટ્રાક્ટર ચાલુમાં વરસાદે કામ કરી શકે, ખરાબ કામ કરી શકે, એને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? કમલમમાં પૈસા ધરાવે એટલા માટે બ્લેકલિસ્ટ ના કર્યો? કોંગ્રેસે આંદોલન આપ્યું ને પાછો રોડ ચાલુ કરી દેવાનો. અને ભ્રષ્ટાચારની બી તપાસ થવી જોઈએ. ભાજપનું એવું કેવું છે કે ભાઈ મુખ્યમંત્રી પાસે આ રોડ ચાલુ કરવાના હતા, જેના કારણે આ કોંગ્રેસે આ આંદોલન ઊભું કર્યું. કોંગ્રેસે આંદોલન કર્યું એટલા માટે ચાલુ કર્યું. 4-5 દિવસથી ભરૂચમાં વરસાદ નથી. છેલ્લા
તો તમે 5 દિવસ પહેલા શું કરતા? કોંગ્રેસે ગઈકાલે બહાર પાડ્યું છે આંદોલન કરવાનું 4 વાગે, તો 5 દિવસ સુધી તમે શું કરતા હતા? 5 દિવસ સુધી વરસાદ નથી. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ભરૂચમાં ભારતીય નવનિર્માણ સાઉન્ડ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું. વિશેષ ઉલ્લેખનીય છે કે જયેન્દ્રપુરી કોલેજમાં દર વર્ષે નિયમિત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તે પરંપરાને આગળ વધારતા જ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને નવનિર્માણ સંઘના ફાઉન્ડર વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નીતિન પટેલ તેમજ કોલેજ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેથી વિદ્યાર્થીઓમાં રક્તદાન માટે વધુ જાગૃતિ પ્રસરે. રક્તદાન શિબિરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંક આયોજિત આજનો જે બ્લડ ડોનેશન કાર્યક્રમ અમારી કોલેજમાં અહીંયા થાય છે, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહિત થયા છે બ્લડ ડોનેટ કરવા માટે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું અત્યારની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કર્યું છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવાનું ચાલુ જ છે. અને અહીંયા બ્લડ અંગેની જાગૃતિ વિશે પણ કહેવામાં આવ્યું ડોક્ટરોની ટીમ દ્વારા. બ્લડ ડોનેશનનું શું મહત્વ છે એ વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવાની જરૂર હતી અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજાયો છે. તો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે અત્યારની કોલેજમાં ભણે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહિત થઈને બ્લડ ડોનેશન કરવા જઈ રહ્યા છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ સંસદીય અભ્યાસ સમિતિના ચેરમેન સુરેન્દ્ર ચૌધરીએ સમિતિના સભ્યો, પરિવારજનો અને અધિકારીઓની સાથે એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી હતી. આ તકે સમિતિના ચેરમેન સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિર્માણ કરવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઊંડી વિચારધારાનું પ્રતિબિંબ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવી અમારા જીવનનો એક યાદગાર ક્ષણ રહ્યો છે. આ અદ્ભુત પ્રતિમા માત્ર પ્રવાસન કેન્દ્ર જ નથી, પણ એમાંથી અનેક લોકોને રોજગારી, વ્યવસાય અને સ્થાનિક અને દેશના વિકાસને વેગ મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું છે. આવા વિઝન માટે અને અમૂલ્ય યોગદાન બદલ અમારી ટીમ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ચેરમેન ચૌધરી સહિત સમિતિના સરદાર પટેલજીના જીવન પર આધારિત તસવીર અને પ્રદર્શન શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત સરદાર સાહેબની પ્રતિમાના હૃદય સ્થાનેથી મહાનુભાવોએ સરદાર સરોવર ડેમ, વિંધ્યાચલ, સાતપુડાની ગિરિમાળાઓ તેમજ આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળીને આનંદ અને ઉર્જાનો અનુભવ કર્યો હતો. નોંધનીય એ છે કે મહેમાનોએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમના નિર્માણ અંગે વિગતવાર માહિતી ગાઈડ પાસેથી મેળવી હતી. સાંજે મહેમાનોએ સરદાર સાહેબના જીવન અને સમર્પણની ઝાંખી પ્રસ્તુત કરાવતો લેસર શો પણ નિહાળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતના અંતે ચૌધરી તથા સમિતિના સભ્યોએ નોંધપોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પોતાના ભાવાત્મક અભિપ્રાયો નોંધ્યા હતા. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા તરફથી મહેમાનોને સરદાર સાહેબની प्रतिकृति भेंट स्वरूपे આપવામાં આવી હતી. एक विशाल मूर्ति देखते हुए एक अलौकिक चीज़ देखा गया, क्योंकि हम लोग के जीवन काल की ये पहली मूर्ति होगी और ये दुनिया के सबसे बड़ी मूर्ति है भी. तो यह विचारधारा जो देवपुरुष नरेंद्र मोदी के सरदार वल्लभ भाई पटेल के प्रेरणा स्रोत मान के किए हैं, निश्चित तौर पर सराहनीय का कार्य करता हूं. और यहाँ पे पर्यटन भी बहुत बढ़ावा है. लगभग हम तो देख रहे हैं 2-2.5 हज़ार लगभग कर्मचारी भी हैं. यहाँ पे इस क्षेत्र का भी विकास होगा, देश का भी विकास होगा और देव पुरुष के पूरे देश में नाम भी हो रहा है. निश्चित तौर पर हम लोग बहुत आज देख के अंदर से तो बहुत आत्मा खुश हुई. और सरदार वल्लभ भाई पटेल के 182 मीटर की जो मूर्ति देखने को मिली, हमको तो नहीं लगता कि दुनिया में कहीं इतनी बड़ी मूर्ति मिलेगी. बहुत मेहनत से बना हुआ है और इसमें
पूरी तरीके से तन्मयता से यहाँ के गाइड जो बता रहे हैं एक एक पॉइंट पे, निश्चित तौर पर बहुत विशाल बहुत बढ़िया काम हुआ। सभी के यहाँ अधिकारीगण के पूरे कर्मचारी गण को मैं धन्यवाद दूंगा और विशेष तौर पर अपने प्रधानमंत्री देवपुरुष नरेंद्र मोदी जी को बहुत बहुत आभार प्रकट करता हूँ। જંબુસર નગરપાલિકા દ્વારા ચાલી રહેલ જંબુસર એસટી ડેપોથી ટંકાળી ભાગોળ સુધીના આરસીસી રોડનું કામ વરસાદના કારણે બંધ થયેલું હતું, જે ધારાસભ્યની રજૂઆત બાદ શરૂ કરાયું છે। જંબુસરમાં વરસાદમાં કામ ચાલતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કામ બંધ કરવામાં આવ્યું હતું। વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાથી સુરત આરસીએમ દ્વારા આ મામલે જંબુસર નગરપાલિકાના એન્જિનિયરને સસ્પેન્ડ કરાયો હતો। મુખ્યમંત્રીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ રોડનું કામ શરૂ કરાયું હતું। આમ જંબુસર આમોદ મધ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના યથાર્થ પ્રયત્ન રોડ બનાવવાના કામની પુનઃ શરૂઆત કરાઈ હતી। કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી જાણ્યા જોયા વગર, જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ, તો એ લોકોને ખબર માહિતી અધૂરી હતી। આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે અને રાજકીય રોટલા શેકવાના ઉદ્દેશથી, જેમને પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી, ખાડીને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો ઉદ્દેશ હોય છે। લોકો વચ્ચે એમને જવું નથી, ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની એમને બહુ જરૂર છે। એટલે આ કામને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કાજામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા, પણ એવું કશું હતું નહીં। ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું। વરસાદ બી બહુ હતો, હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે। આજ આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માગું છું કે આ રોડ બની રહ્યો છે, આટલો સરસ રોડ, જ્યારે 84 ગામને જોડતો તાલુકા અને શહેરના લોકો આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તો આ રોડ આપણો છે, મારો રોડ છે, એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ, આપણે લોકોને સહકાર આપીએ। થોડી તકલીફ રહેવાની છે, આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે। એ તકલીફોને આપણે કોઈ ઇસ્યુ કે વિષય ન બનાવી અને આપણે થોડું ઘણું લેટ ગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે। તો નગરપાલિકાનો રોડ નહીં, મારો રોડ બની રહ્યો છે, એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે। ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે। એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ જો અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું। આભાર। ઝઘડિયા તાલુકાના હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હોર્સ રાઇડિંગનું સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ઘોડેસવારોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો। આ હોર્સ રાઇડિંગમાં કાઠિયાવાડી મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા। 8 થી 10 ઘોડાઓએ સાથે મળીને 15 થી 16 કિલોમીટરની રાઇડ કરી હતી અને ઘોડેસવારોએ બહુ સારો અનુભવ મેળવ્યો હતો। હોર્સ રાઇડરે જણાવ્યું હતું કે ઘોડાનું વ્યસન રાખો, ઘોડાને સાચવો અને ભરૂચના હોર્સ રાઇડર અને અશ્વપ્રેમી દેવુભાઈએ તેમની પોતાની ઘોડી ઉપર 651 કિલોમીટરની રાઇડ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે। હવે તે પોતે અયોધ્યા હોર્સ રાઇડિંગ કરીને જવાના છે। હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વ પ્રત્યે લગાવ વધે અને અન્ય કોઈ વ્યસન તરફ ના વળે તે માટે જિલ્લામાં પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું છે। ઘોડાઓ સાથે મળી અને 15 થી 16 કિલોમીટરની રાઈડ કરી અને બહુ સારો એક અનુભવ મેળવ્યો છે। એટલે હું બધાને જણાવવા માંગુ છું કે ઘોડાનું વ્યસન રાખો, ઘોડાને સાચવો અને તો જ આપણી પેઢી દર પેઢી આ રહેશે। મારા મિત્ર છે દેવભા, જેમણે પોતાની ઘોડી પર 651 કિલોમીટરની રાઈડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા 1600 કિલોમીટરની રાઈડ કરીને જવાના છે। તો બધા નવજવાનોને જણાવવાનું કે તમે પણ આ રીતે કંઈક એવું કરો કે જેથી અશ્વ અને આ જીવનમાં બધી રીતે કોઈ પણ વ્યસન બીજું ના થાય અને ઘોડાનું એક મહત્વ સંપૂર્ણ રીતે લોકો સુધી પહોંચે। પ્રથમ વખત ઝઘડિયા તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત સફારી હોર્સનું રાઇડનું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વપ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે। ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આ આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું
અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું. આજરોજ હરિપુર ખાતે ભરૂચ જિલ્લાનું જે ગામ આવેલું છે ત્યાં અમે 6 થી 7 જણા હોર્સ રાઇડિંગ માટે અને સફારી એક ચાલુ કરી હતી રાઇડ, જે બહુ ખૂબ સરસ આનંદ રીતે મજા આવી છે. અને અમારા બધા જ મિત્રોને કહેવા માગું છું કે જીવનમાં હોર્સ રાઇડિંગ અને ઘોડાનો શોખ રાખો, જેથી કોઈ આડું વ્યસન કે આડી લાઈને ના જાઓ યુવાનો બધા, અને ઘોડાનો શોખ રાખો જે ભવિષ્યમાં સારામાં સારી તમને લોકોને મજા આવે, બધા ભાઈબંધ દોસ્તારોને. બીઆરસી ભવન જાડેશ્વર મુકામે ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. બીઆરસી ભવન જાડેશ્વર મુકામે યોજાયેલ સ્થળ પસંદગી કેમ્પમાં 224 પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યા પસંદગી માટે મુકાયેલી હતી અને 222 વિદ્યા સહાયકોએ સ્થળ પસંદગી કરેલ હતી. વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જગદીશ મકવાણા તથા ટીપીઈઓ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રદીપસિંહ, મહામંત્રી રાજીવભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં 222 જેટલા વિદ્યા સહાયકોએ સ્વૈચ્છિક રીતે જંબુસર, વાગરા, આમોદ, ઝઘડિયા અને નેત્રંગની શાળાઓ પસંદ કરેલી હતી. મંજૂરી આપી છે અને 224ની નિમણૂક આજે અમે આપવાના છે. બીજી 6 થી 8ની ભરતી નેક્સ્ટ વીકમાં જ આવી જશે ને એમાં પણ સરકારશ્રીએ અમને સહયોગ આપ્યો છે. અમારી વખતની માન્ય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને મારી વખતની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ અને ભરૂચ જિલ્લાને પ્રાયોરિટી આપી છે. ત્યારે આ તબક્કે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષણ મંત્રીનો પણ આભાર માનું છું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અત્યારે હાલ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં, પૂર્વ પ્રાથમિકમાં 224 જેટલા શિક્ષકોની ફાળવણી ભરૂચ ખાતે કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોને હું ભરૂચ જિલ્લામાં આવકાર આપું છું, એઓને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે અપેક્ષા પણ રાખું છું કે ભરૂચના શિક્ષણના વિકાસમાં તેઓ શ્રીનું નોંધનીય અને નિષ્ઠાપૂર્વકનું પ્રદાન રહેશે. અને સાથે સાથે સરકારશ્રીનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં શિક્ષકો ફાળવ્યા છે, તો ચોક્કસથી શિક્ષણમાં અમે વેગવાન બનાવવામાં પ્રયત્નશીલ રહીશું. અને ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાને 224 જેટલા વિદ્યા સહાયકો ફાળવ્યા છે. તબક્કાવાર બીજા તબક્કાની અંદર આવતા મહિને જ બીજા ઉચ્ચ પ્રાથમિકના વિષયવાર શિક્ષકો 200 કરતાં પણ વધારે ફાળવવા જનાર છે, જેના કારણે ભરૂચ જિલ્લાના શિક્ષણને ખૂબ વેગ મળશે અને ખૂબ જ વિકાસ થશે શિક્ષણના ક્ષેત્રમાં. આ તબક્કે ગુજરાત રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગનો તહે દિલથી આભાર માનીએ છીએ સમિતિ વતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો, પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો હતો, જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને માંડવી માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઇજનેરની નિગરાણીમાં ઉમરપાડા તાલુકાનું વાડીથી કેવડી રોડ પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓના પેચવર્કનું કામ પ્રગતિમાં છે. માર્ગ અને મકાન વિભાગ 2ના આસિસ્ટન્ટ ઇજનેરે જણાવ્યું છે કે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના કારણે ઉમરપાડા તાલુકાના વાડી કેવડી રોડ પર ખાડા પડી ગયા છે. વરસાદમાં વિરામ બાદ તાત્કાલિક પેચવર્કની કામગીરી હાથ ધરતા વાહન વ્યવહાર સરળ અને સુગમ બન્યો છે. ઉમરપાડા તાલુકાનો વાડી અને કેવડી રસ્તો થઈ ઉમરપાડા સાગબારાને જોડતો આ હાઈવે એટલા માટે મહત્વનો છે કે આ હાઈવે પર ઇકો ટુરિઝમ આવેલા છે, જેના કારણે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. મેટલ પેચવર્ક, ડામર પેચવર્ક, ટ્રાયલ બેઝ ઉપર કોન્ક્રીટ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીથી રસ્તા ઉપયોગ કરતા લોકોને હવે ભારે રાહત અનુભવાશે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગનું તંત્ર વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહ્યું છે. આમોદના સરબાણ ગામ પાસે ટેન્કર ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.
જંબુસરના સુભાષ મેદાન ખાતે રહેતા સંકેતભાઈ કિશોરભાઈ જડિયા નોકરી પરથી બાઇક લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે સરભાણ ગામ તરફ જતા વળાંક ઉપર ટેન્કર ચાલક મકરાણી જમીલ અહેમદે પોતાના કબજામાંનું ટેન્કર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી 67 વર્ષીય સંકેતકુમાર કિશોરભાઈ જડિયાને અડફેટમાં લેતા સંકેતકુમારના માથાના ભાગે, ડાબા હાથે, ડાબા પગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. ગંભીર રીતે સર્જાયેલા અકસ્માતના કારણે યુવકે માથે હેલ્મેટ પહેર્યું હોવા છતાં મોત થયું હતું. બાઇક ચાલક યુવકના મોતની ધારાસભ્ય ડીકે સ્વામીને જાણ થતાં જ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને તેમના સગા સંબંધીઓને આશ્વાસન આપ્યું હતું. આમોદ પોલીસ મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને લાશ પરત કરી હતી. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી ટેન્કર ચાલક મકરાની જમીલ અહેમદની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસર આમોદને જોડતો ઢાઢર નદી પરનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે અનિશ્ચિત કાળ સુધીમાં બંધ કરવામાં આવ્યો છે. આ પુલ પર લોખંડની એંગલ લગાવી વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે, જેથી લોકોને હાલાકી પડી રહી છે. જંબુસર અને આમોદને જોડતો ઢાઢર નદી પરનો પુલ પણ જર્જરિત હાલતમાં છે. આ જર્જરિતતાના કારણે ઢાઢર પુલ પર ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પુલ પર લોખંડની એંગલ લગાવી વાહનોને રોકવામાં આવ્યા છે. આ બ્રિજ બંધ થવાથી ભારે વાહનોને આશરે 80 થી 90 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે, જેનાથી સમય અને ઈંધણ બંનેનો વ્યય થશે. આ બંને બ્રિજ બંધ થવાથી સ્થાનિક લોકો અને વેપારી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે. દૈનિક અવરજવર અને માલ સામાનની હેરફેર પર પણ મોટી અસર પડશે. જર્જરિત પુલોના સમારકામ અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. લોકોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લોક માંગ છે. હવે આજે જે ઢાઢર પરનો બ્રિજ જે જર્જરિત હાલતમાં થઈ ગયો છે અને એનું જે રિપેરિંગ કામકાજ ચાલુ થયું છે તે ખરેખર પૂરો થવું જોઈએ. ત્યાં સુધી એને બંધ રાખવો જરૂરી છે, નહીં તો ખૂબ મોટી પાછી હોનારત સર્જી શકે તેમ છે. માટે મારી નમ્ર અપીલ છે આમોદ તાલુકાને અને જંબુસર તાલુકાની પબ્લિકને કે આ બ્રિજ હાલ પૂરતો બંધ રાખવામાં જ. આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગત રોજ સાંજના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ભાઈઓ, બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાની છબીને દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવે સ્વાગત કરી પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે દુનિયાના અનેક દેશો જેવા કે પાકિસ્તાન, નેપાળ, સ્વીડન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ બધા જ દેશોમાં એક જ સમયમાં ચૂંટણી થાય છે. સરકારી નાણાં, સરકારી મશીનરીનો ઉપયોગ થતો અટકે છે. વારંવારની ચૂંટણીઓના કારણે નાણાં, સમય, માનવ સમયનો વ્યય થાય છે. વારંવાર થતી ચૂંટણીઓના કારણે લાગુ પડતી આચારસંહિતાના કારણે વિકાસની ગતિ ધીમી પડી જાય છે. ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ જણાવ્યું છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન ચાલતું હતું, પરંતુ કોંગ્રેસના શાસનમાં વ્યવસ્થા પડી ભાંગી હતી. એક જ ચૂંટણી યોજાય તો સરકારી નાણાંનો દેશના વિકાસમાં ઉપયોગ થઈ શકે છે. તેમજ માર્મિક ટકોર કરતાં જણાવાયું છે કે વન નેશન વન ઇલેક્શનને કારણે વ્યસનો પણ ઘટશે. વન નેશન વન ઇલેક્શનના મુખ્ય વક્તા અને ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે જન જન સુધી માહિતી પહોંચાડવા માટે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી પછી આવેલી અલગ અલગ ચૂંટણીઓના કારણે દેશમાં આર્થિક અને સામાજિક સ્થિતિમાં અધોપતન થયું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 પછી આર્થિક અને સામાજિક ચિંતન મંથન કરીને તમામ જાતિ ધર્મને લગતી દીર્ઘદ્રષ્ટિવાળી સરકારને કારણે દેશને વેગ મળ્યો છે. કોંગ્રેસની સરકારે 70 વર્ષના કાર્યકાળમાં બંધારણની 156ની કલમનો દુરુપયોગ કરી વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા વર્ષ 1968 પછી એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વિસર્જન થયું હતું. 2047ના વિકસિત ભારતની કલ્પના માટે એક રાષ્ટ્ર એક ઇલેક્શન જરૂરી છે. વન નેશન વન ઇલેક્શનથી ફક્ત ચૂંટણીઓમાં રાહત થશે તે પૂરતું નથી, પરંતુ દેશની સ્થિરતા અને રાજનૈતિકતા વિચારવા લાવી સુશાસન પ્રસ્થાપિત કરી સામાજિકતા સમરસતા પણ જોડાયેલી છે. અલગ અલગ ચૂંટણીને કારણે 5 થી 5.5 લાખ કરોડનો ખર્ચ થાય છે.
જ્યારે એક નેશન એક ઇલેક્શનથી 50થી 60 કરોડનો ખર્ચ થશે, જેથી એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે જે પૈસા બચે છે તે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવી શકે છે, જેનાથી મોંઘવારી ઘટશે, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ વધશે. આ પ્રસંગે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને જે ગ્રામ પંચાયત સમરસ બની હોય તેમને ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા 5 લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક બાબત હોય, સામાજિક બાબત હોય, ભાવનાત્મક બાબત હોય, એમાં એકતા સ્થાપવાના હેતુથી તેઓએ અનેકવિધ નિર્ણયો લીધા છે. આપ જાણો છો કે આજે દેશની અંદર જે ચૂંટણી પંચ છે અને મળેલા જે અધિકારોને રૂએ પંચાયતથી લઈને લોકસભાની અંદર એની જે અવધિના સંદર્ભમાં જે ચૂંટણીઓ થાય છે એ ચૂંટણીઓની અંદર અનિયમિતતા અને વિસંગતતાને કારણે આજે દેશ આર્થિક રીતે, સામાજિક રીતે અનેકવિધ સમસ્યાઓથી ઘેરાતો રહી છે. ભૂતકાળની અંદર વાત કરીએ તો આઝાદી પછી 2051થી 67 સુધી આ દેશની અંદર એક દિવસે વિધાનસભા હોય, લોકસભાની ચૂંટણી એક જ દિવસે થતી હતી, જેને કારણે અર્થતંત્ર ઉપર માઠી અસર વર્તાતી હતી, સામાજિક અરાજકતાના ફેલાતી હતી અને મતદારોની અંદર જે પ્રકારની જે અવનવા ચૂંટણીને કારણે જે પીડા હતી એ ન હતી. પરંતુ કમનસીબે 2068 પછી આ દેશની અંદર જે શાસનકર્તાઓ હતા એમણે બંધારણની 156 કલમનો દુરુપયોગ કરીને જે પ્રકારે આ દેશની અંદર આ ચૂંટણીઓ જે એક રાજ્યપાતી થતી હતી એ 2068ની અંદર ખંડિત થઈ અને આજ પર્યંત એ પરિસ્થિતિના નિર્માણને કારણે આજે દેશમાં મોંઘવારીની વાત હોય, જીડીપી ઘટની વાત હોય, બ્લેક મનીની વાત હોય, વસ્તીના સંદર્ભની વાત હોય, આવા અનેક પ્રકારની સમસ્યાઓ ઘર કરી ગઈ છે. ત્યારે એમાંથી ઉતરી જાય અને જે 5 વર્ષની અંદર 5 વાર ચૂંટણી આવતી હોય એને કારણે જે આર્થિક નુકસાન થતું હોય, જે વહીવટી મશીનરી હોય, સુરક્ષા દળો હોય, આવા અનેક પ્રકારના જે વિભાગો છે એના ઉપર જે માઠી અસર વર્તાતી હતી એને દૂર કરવાના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શનનો કાયદો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામદેવજી કોઈના અધ્યક્ષતાને કમિટી બનાવવામાં આવી છે. એમને આખો અહેવાલ લોકસભાના હાલના જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી એમને સુપ્રત કર્યો છે અને આવનારા દિવસોની અંદર આ દેશના તમામ નાગરિકો, બુદ્ધિજીવીઓ, દરેક ક્ષેત્રના, દરેક ધર્મના લોકો આની અંદર પોતાનું યોગદાન આપે એ હેતુથી આજે આમાં જંબુસર વિધાનસભાની અંદર આજે આ બેઠક રાખવામાં આવી બધા નાગરિકોની અંદર અને એમાં ધારાસભ્ય શ્રી સ્વામીજી અને ભરૂચ જિલ્લાના સન્માનીય અધ્યક્ષ આદરણીય મોદીજી પણ ઉપસ્થિત થયા અને સૌએ માર્ગદર્શન લીધું છે. આવનારા દિવસોમાં વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટેના સંકલ્પ સાથે આજે સંચિતા. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર નવજીવન ચોકડી પાસેથી શંકાસ્પદ 510 કિલો ભંગાર ભરેલો ટેમ્પો અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી ₹3.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક સહિત 2ની અટકાયત કરવામાં આવી છે. અંકલેશ્વર રૂરલ પીઆઈ એચજી ગોહિલ અને સર્વેલન્સ ટીમ સાગબારા ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરોમાં શંકાસ્પદ ભંગાર ભરેલ છે. તે દરમિયાન ઝઘડિયા રોડથી અંકલેશ્વર તરફ આવનાર છે. તે દરમિયાન બાતમી મુજબ ગાડી આવતા પોલીસે અટકાવી તે ચાલક પાસે ટેમ્પોમાં રહેલા ભંગાર જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા. જો કે કોઈ આધાર પુરાવા રજૂ ના કરી ટેમ્પો ચાલક પિન્ટુકુમાર શ્રીનિવાસન પાસવાને યોગ્ય પ્રતિઉત્તર ના આપતા પોલીસે કુલ 510 કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ ₹3,24,825 રૂપિયાનો મુદ્દામાલ કલમ 35 મુજબ જપ્ત કરી ચાલક પિન્ટુકુમાર શ્રીનિવાસ પાસવાન તેમજ શ્રમિક કનૈયાલાલ બિંદની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકામાં 5 જેટલા બ્રિજ જોખમી હોવાના અહેવાલ બાદ ભારે વાહનો બંધ કરવામાં આવેલ હોવાનું જાહેરનામું બહાર પડાયેલના છડેચોક ભંગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે. ગંભીરા બ્રિજની બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર હરકતમાં આવતા રાજ્યભરમાં આવેલી જોખમી બ્રિજની તપાસ હાથ ધરવામાં આવતા નેત્રંગ તાલુકામાં પસાર થયેલા નેશનલ હાઈવે
753B રોડ ઉપર નેત્રંગ તાલુકાના ધારણીખૂટ નજીક કરજણ નદી ઉપર ધારણીખૂટ બ્રિજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાયો છે. તે ઉપરાંત નેત્રંગ તાલુકાના મોવી ગામ અને કોશબાર ગામ નજીક નેશનલ હાઈવે 56 પરથી મોવી બ્રિજ અને કોશબાર બ્રિજ અને ચાસવડ ગામ અને કંબોડિયા ગામ પાસે નેશનલ હાઈવે 56 પર ચાસવડ બ્રિજ અને કંબોડિયા બ્રિજ જોખમી જાહેર કરાયા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઝઘડિયાએ તારીખ 15ના રોજ આપેલ અહેવાલ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ભરૂચના NR ધાંધલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કરેલ હુકમ મુજબ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ હાઈવે 753B પર ધારણીખૂટ બ્રિજ અને નેશનલ 56 પર મોવી કોશબાર ચાસવડ કંબોડિયા બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે રૂટ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાનો હુકમ તારીખ 15 જુલાઈ 2025ના રોજ રાત્રિના પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પણ આજે બપોર સુધી તેનો અમલ થયો નથી, જેને લઈને ભારે વાહનો જાહેર કરેલા જોખમી બ્રિજ પરથી પસાર થયેલા નજરે પડી રહ્યા છે. જાહેરનામાનો હજી સુધી અમલ થઈ રહ્યો નથી. તે બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયા, નેત્રંગના ઇન્ચાર્જ મામલતદાર વાલિયા, નેત્રંગ પોલીસ સ્ટેશન PI RC વસાવાઓનું ધ્યાન દોરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર ગંભીરા બ્રિજ જેવી ઘટના બને તેની રાહ જોતું હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. ભરૂચના જંબુસર તાલુકામાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરી મૃત્યુ પામેલા લોકોના નામે મનરેગા હેઠળ કામ બતાવાયું હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી છે. જંબુસર તાલુકાના વાડ અને 5 પીપળા ગામે સંદીપ માંગરોલા સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના આગેવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં મૃત્યુ પામેલા લોકોના નામે મનરેગા હેઠળ કામ બતાવાયું હોવાના આક્ષેપ કરાયા હતા. જોબ કાર્ડ ધારકોના રૂપિયા સરપંચ અને તલાટીએ લીધા હોવાના પણ આક્ષેપ કરી કોંગ્રેસે અગ્રણી દ્વારા જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અને આ મનરેગાનું કામ જે ચાલુ છે અમારા ગામમાં થતું હતું તે અમને ખબર ન હતી અને જ્યારે કામ આવ્યું જ્યાં અમે બનાવવાનું કીધું હતું ત્યાં નથી બનાવ્યું અને જે રસ્તો નેરે કોઈ કામ નહોતું ત્યાં આગળ રસ્તો લંબાવેલો છે ને અમારા ગામમાં કરેલ નથી. અચ્છા, અને એ જે નહેર ઉપર તમારો જે રસ્તો બનેલો છે એ પહેલાથી હતો કે નવેસરથી આખી નર્મદાનો પોતાને જગ્યા છોડેલી છે રસ્તા માટે, એ નર્મદામાં લાગે છે, એમે મનરેગાને કોઈ લેવા દેવા નથી. અચ્છા, અને એ રસ્તો બનેલો હતો? હા, બનેલો. તો મનરેગાનું કામ શું થયું ત્યાં આગળ? મનરેગાનું કામ આછા પાતા મેન્ટરો બિછાયેલા છે અને માટી લીધેલી છે ગામમાંથી અને તલાટે પણ જોવા નથી આવ્યો. અચ્છા, એ માટીનું ખોદકામ કોને કર્યું છે? ખોદકામ આ કોન્ટ્રાક્ટર અને સરપંચે તલાવમાંથી બતાવેલું છે. કોના દ્વારા ખોદવામાં આવ્યું? મશીનથી, JCB દ્વારા. હા, અને રસ્તા ઉપરનું જે કામ છે એ તમારા ગામના માણસોએ કરેલ છે? ના. તો કોને કર્યું છે? મશીન દ્વારા જ કરવામાં આવેલું છે. બરાબર છે. બીજું શું પ્રશ્ન છે તમારે? બીજું કશું છે નહીં. અને ગામમાં આવે છે કામ તો તલાટી પણ હાજર રહેતા નથી કે આવું કામ છે. પછી એક બીજું ગટર લાઈન આવી રીતે બનાવીને આવી ગયેલા છે, અમને ખબર બી નથી કે હાનું કામ છે. અચ્છા, ગામની કોઈ પરમિશન નહીં? કોઈ પરમિશન નહીં. ગામને કોઈ ખબર બી નથી કરતા કે આવું છે. અચ્છા, એ જે તલાવ મશીનથી ખોદવામાં આવ્યું છે એમને તમને કઈ નુકસાન તો જમીન રોડ કને આવી ગયું છે. હવે આ વરસાદ ભરેલું છે તો તલાવ ફૂલ છે, હવે ધોવાય તો રોડ પર સીધું આવી જાય પાણી. ઉપલી કક્ષાના તમામ અધિકારીઓ આ મનરેગાના કૌભાંડ ઉપર ઢાંક પીછોડો કરવા માટે અત્યારે ધમપછાડા કરી રહેલા છે. તલાટીને 3 કલાકથી રાહ જોઈએ છે આ ગામની ઉપર. ફોન ઉપર વાત કરી અડધો કલાકમાં હું આવું છું આમ કહીને રફુ ચક્કર થઈ ગયા છે. TDOને વાત કરી, TDO ફોન ઉઠાવતા નથી. એક વખત વાત કરી તો કે હું મિટિંગમાં છું. અત્યારે જિલ્લા વિકાસ અધિકારીને ફોન કર્યો છે અને જિલ્લા વિકાસ અધિકારીને આ તલાટીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટેની માગણી પણ કરી છે. અને સાથે સાથે આના તમામ પુરાવાઓ જે છે એ તમામ પુરાવાઓ અમે ઉચ્ચ કક્ષાએ પહોંચાડીશું અને આ કામની તપાસ થાય, ફરિયાદ દાખલ થાય અને ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે એવી અમે માગણી પણ કરીએ છીએ. અહીંયા ખૂબ ગંભીર ચોંકાવનારા પુરાવાઓ અમને મળેલા છે. જે મૃતક છે, મૃતકે જેમનું 2020ની અંદર કોરોના દરમિયાન મોત થયેલું છે એમના નામના જોબ કાર્ડ છે અને એમના ખાતાની અંદર પૈસા ઉધારવામાં આવેલા છે, એમનું કામ બતાવવામાં આવેલું છે. ઘણા એવા જોબ કાર્ડ ધારકો છે કે જે પોતે એમ કહે છે કે અમે આ કામ કર્યું નથી
અને આમ છતાં અમારા ખાતામાં પૈસા આવ્યા છે અને પૈસા ગ્રામ પંચાયતના તલાટીએ એમ કહીને લીધા છે કે સરકારની આવી યોજના છે કે આ યોજનાના પૈસા એ ગામ લોકોના ખાતામાં આવે અને એ પૈસા તમારે અમને પરત આપવાના છે. આમ કરીને જીપે દ્વારા એ પૈસા તલાટી અને એના મળતિયાઓના ખાતામાં, સરપંચના ખાતામાં આવેલા છે. એના પુરાવા સાથે અમે આ જિલ્લા પંચાયતના ડીડીઓશ્રીને અને મનરેગાનું જે કામ ડીઆરડીએમાં થાય છે નિયામકશ્રીને પણ આપીશું અને આજે માગણી કરીએ છીએ કે આની તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય અને આની તપાસ ચાલુ થાય. ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળવવા માટે વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સામે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી. જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે, જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે. તારીખ 9/5/2025ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામસભા તરીકે ખપાવી. આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા. બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાહતના ખૂણે ખાંચે યોજાઈ. તેમાં ફક્ત રામજન્ય ભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ. ગામના મહત્વના મુદ્દાઓ જેમ કે ગોચરની જમીનની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈને ગેરહાજર લોકોની ખોટી સહીઓ કરીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા. સરપંચ, તલાટી અને સભ્યો જાહેર હિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખેલ છે, જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આથી ગામના લોકોને કોઈ ચોક્કસ લાભ થવાનો નથી. ઇન્દોર ગામની વહેલું ગામનું અંતર 5 થી 7 કિલોમીટર, જવા આવવા 10 થી 14 કિલોમીટર દૂરનું અંતર થઈ જાય છે. પશુઓને ચારણ માટે દૂરની જમીને લઈ જવા લાવવામાં અત્યંત અગવડરૂપ છે. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે આટલા કિલોમીટર પશુઓ અને પોતે ચાલતા જવું શક્ય અસંભવ નથી, અવ્યવહારુ છે. આ ગેરરીતિઓ અને આરટીઆઈ પુરાવાના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 179 અને 180 હેઠળ સરપંચ અને સંબંધિત સભ્યોની ગેરવર્તણૂકની તપાસ કરીને તેમનું તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે તેમજ જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી સહીઓ ગામ લોકોની કરાવીને ખોટા ઠરાવો પંચાયતથી આપેલા છે, એને રદ કરવા બાબત અમે ગોચરની માંગણી પશુ વાળોને લઈને આવેલા છે. અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો જોઈએ ના. વિરુગામ અમોને 5 થી 7 કિલોમીટર આપે છે જગ્યા, એ અમોને મંજૂર છે નહીં ગામ લોકોને. મારું નામ રાજુભાઈ મુસાભાઈ ચૌહાણ છે. હું ઇન્દોરનો વતની છું. અમારા ઇન્દોર મતલબ 9/5ના લોકોએ 9/5ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે. એ રદ કરવા માટે અમે આવેદનપત્ર આવેલા છે. 288 નંબરની ગોચરની જમીન નીમ કરી વેરુગામ અમોને આપે છે. પશુઓ વેરુગામ ચરવા કઈ રીતે જશે? અને સહીઓ કરાવેલી છે એ બી ખોટી સહીઓ કરાવેલી છે. અમુક જાતે સહીઓ કરાવેલી છે. સહીઓવાળાને બી વિશ્વાસમાં લીધા નથી. બીજી વાતો કરીને સહીઓ કરાવેલી છે. કાગળ પર કોરા કાગળ પર ફરીને સહીઓ કરાવેલી છે. એ 5-7 જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી. ગામના ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ ષડયંત્ર રચેલું છે. એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. યુથ પાવર વાલિયાની ટીમે તવડી ગામની પ્રાથમિક શાળામાં સાફ સફાઈ કામગીરી વેળાએ ઈજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઝઘડિયા તાલુકાની તવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેડપંપમાંથી પાણી કાઢતા 2 જેટલી આંગળીઓ આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ બાળકની માતાએ તેને પ્રથમ પ્રતાપનગર બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલ બાળકને શાળા દ્વારા કોઈપણ સહાય કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. બીજી તરફ ટીપીઓએ તપાસના આદેશ કર્યા છે કે તેવામાં આજરોજ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી અને આ ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરી બાળકને ન્યાય આપવામાં આવશે તેવી માગણી કરી છે. આજરોજ અમે તવડી ખાતે જે સ્કૂલમાં બનાવ બન્યો હતો છોકરા સાથે, એના માટે એને તપાસ માટે અમે એના ઘરે આવ્યા છે. ત્યારે અમે એમના મમ્મી દ્વારા અને આજુબાજુના વ્યક્તિઓ દ્વારા એમને એવું જાણવા મળ્યું કે 10:30 વાગ્યાનો બનાવ બન્યો હતો છોકરા સાથે,
જ્યારે એના સાથે સાફ સફાઈ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને સાફ સફાઈ દરમિયાન એને હેડપંપમાં એની આંગળી આવી જવાથી બહુ ગંભીર એને ઈજા પહોંચી છે. ત્યારે સ્કૂલના પ્રશાસન કે કોઈ આજુબાજુમાંથી બીજા કોઈએ મદદ નથી કરી અને છોકરાને ખોટો બેસાડી રાખીને એને જે આટલી ગંભીર ઈજા હોવા છતાં એ લોકોએ બેદરકારી બતાવી કે છોકરાને કાલે ઉઠીને કદાચ વધારે ગંભીર ઈજા હોતે તો એને કદાચ એનો જીવ ગુમાવવો પડતો એવી પરિસ્થિતિમાંથી પણ એનો સામનો કરવો પડ્યો છે. એના મા બાપને જાણ કરવામાં નથી આવી, એના પરિવારમાંથી કોઈને જાણ કરવામાં નથી આવી અને છોકરાઓને ખોટી ટાઈમ બગાડી. એટલું તો નહીં પણ છોકરાઓને જે સારવાર માટે જયારે છોકરો જાતે ચાલીને ઘરે આવ્યો ત્યારે એના માતા પિતાએ એને દવાખાને લઈ જઈને પોતે સ્વખર્ચે એને સારવાર માટે એને જવું પડ્યું હતું. અરે જયારે આ છોકરાનો એના ભવિષ્યનો સવાલ છે. આજે નાનપણની ઉંમરમાં આપણે મા બાપે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ જોઈ હોય ત્યારે આપણે એટલું વિચારીએ કે આપણું છોકરાનું સારું ભવિષ્ય માટે આપણે એને ભણાવતા હોઈએ છીએ. ત્યારે હું તંત્રને એટલી અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને પ્રશાસન દ્વારા એને છોકરાને સહાય આપવામાં આવે, એને મદદ કરવામાં આવે. અત્યારે છોકરો સ્કૂલે નથી જઈ શકતો, એટલી ગંભીર ઈજા છે અને સ્કૂલ તરફથી પણ અત્યારે એને કોઈ સહાય કે કોઈ વસ્તુ આપવામાં નથી આવી. ત્યારે હું તંત્ર અને શિક્ષણ જિલ્લા વિભાગ, તાલુકા વિભાગને અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને એને સહાય મળે ને એનું ભવિષ્યમાં એની માસૂમ આંગળીઓને કોઈ વધારે આગળ જતા ગંભીર ઈજા અને એનો સામનો નહીં કરવો પડે એના માટે સારી હોસ્પિટલમાં અને સારા ખર્ચે એને સારવાર મળે એવી અપીલ કરીએ છીએ. ભરૂચ શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગોના બેફામ વૃદ્ધિને લઈને હવે કામદારોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમવામાં આવી રહી છે. ખાસ કરીને જાડેશ્વર સાંઈબાબા મંદિર પાછળના વિસ્તારમાં આવેલી પીજી પાનમ હાઈરાઇઝ બિલ્ડિંગના કાર્યરત મજૂરો જીવના જોખમે સેફટી સાધનો વગર પ્લાસ્ટર કલરનું કામ કરી રહ્યા છે. ખૂબ ઊંચે કામ કરતી વખતે તેમની પાસે કોઈપણ પ્રકારના સેફટી બેલ્ટ, હેલ્મેટ કે જીવ બચાવે તેવી સગવડો ઉપલબ્ધ નથી. આ દુર્ભાગ્ય એ છે કે ભરૂચના શહેરી વિસ્તારની મહત્વની હાઈરાઇઝ સાઇટ પર ખુલ્લેઆમ કામદારોના જીવ સાથે હેતુપૂર્વક ખોટો ખેલ રમાઈ રહ્યો છે. આ પહેલાં પણ ભરૂચમાં અન્ય હાઈરાઇઝ બિલ્ડિંગમાં કામદારોને સેફટી વગર કામ કરાવવાનો વિડીયો વાયરલ થતા હોવા છતાં તંત્ર જવાબદારના ઉચ્ચ અધિકારીઓ હજુ સુધી ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ છે કે આવા બે જવાબદાર બિલ્ડરો સામે કોણ પગલાં લેશે? સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની મોટી માર્કેટમાં મચ્છી ચોર સક્રિય, ગરીબ મહિલાઓના ગુજરાન પર ઘાત. આમોદ પોલીસે 2 શખ્સો પાસેથી ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ટ્રેક્ટર ટ્રોલી સાથે 2950 કિલો કેબલ જપ્ત. કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા. પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવા પ્રવાસીઓની માંગ. ભરૂચમાં સ્માર્ટ મીટર લગાવવાના અભિયાને ઝડપ પકડી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના ઘરે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. જીવીએના તમામ કર્મચારીઓના ઘરે મીટર લગાવ્યા બાદ નાગરિકોના ઘરે કામગીરી શરૂ કરાઈ. ઝઘડિયા તાલુકાના હરિપુરા પાસે કોઈ અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે ગંભીર ઈજા. જંબુસર ટંકાળી ભાગોળથી ડેપો સુધીના રોડ મુદ્દે કોંગ્રેસનું આંદોલન. કાર્યક્રમ પૂર્વે પાલિકાએ કામગીરી શરૂ કરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.